મારે ને તમારે ભલે આમ લાગે ઘડીક આપણે ધર્મ પાળીએ ને ત્યારે એમ લાગે મારું નુકસાન ગયું. પ્રહલાદની જગ્યાએ આપણે હોય તો વિચાર કરી મારો છોકરો મરી જાય સારું ને કહી દો ભાઈ તું અમારો છોકરો શ્રેષ્ઠ. થાય આપણને એવું. પુરાણોની કથાઓમાં, ભાગવત આદિ કથાઓમાં જ્યાં જ્યાં ધર્મ પળાણો એ માણસ સુખી જ થયા છે. થોડુંક મોડું થાય પણ એનું ફળ તો સારું આવે ને આવે છે. એટલે સનાતન ધર્મ. અને સુધન્વાએ એવું કીધું, યદ્ધર્મ અવૃણિથાસ્ત્વમ ન કામાદનૃતમ વદિહિ પુનર્દદામિ તે પુત્રમ તસ્માત પ્રહલાદ દુર્લભમ. સુધન્વા કહે છે કે તમે કામનાથી, પુત્રની ઈચ્છાથી કે વાસનાથી અધર્મ ન કર્યો, ધર્મનું પાલન કર્યું, માટે હું તમારા પુત્રને શપથમાંથી, જે શરત હતી એમાંથી મુક્ત કરી દઉં છું. તો મારે ને તમારે બધાએ સનાતન ધર્મનું પોષણ કરવું. હરેક સંપ્રદાય, હરેક શાખાનો આ ધર્મ છે કે બધાએ સનાતન ધર્મનું પોષણ કરવું. તો પહેલો સનાતન ધર્મ. બીજો ધર્મ તમને બતાવું. સનાતન ધર્મ જો સમાજમાં નો રહે ને એટલે સમાજ સુખી નો રહે, બહુ વાત પાકી. વ્યક્તિ પણ નો રહે, સમાજ પણ નો રહે. આખા સમાજને સુરક્ષિત રાખવા માટે પણ સનાતન ધર્મની ખૂબ બધી જરૂર છે. ચાણક્યનું એક સૂત્ર તમને સમજાવી દઉં. ચાણક્ય શું કે, ધર્મેણ ધાર્યતે લોકઃ. ધર્મેણ ધાર્યતે લોકઃ. લોક એટલે સમાજ પણ લઈ શકો, આખો લોક લઈ શકો. એ એનાથી જ સ્થિર રહી શકે જ્યાં ધર્મ છે. ધર્મ ન હોય સમાજમાં સ્થિરતા ન રહે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે જે સોસાયટીના બધાય મેમ્બરો કાટલું કરતા હોય, હાથ મારતા હોય, ચોરી કરતા હોય, એ સોસાયટીમાં કોઈ હખે રહી શકે ખરો? બધાય ચોર હોય આખી સોસાયટીના મેમ્બરો, તમે કોઈ દી ત્યાં હખે રહી શકો ખરા? અને જે સોસાયટીના બધા જ મેમ્બરો કોઈની પડી વસ્તુ પણ ન અડતા હોય, એ સોસાયટીમાં રહેવા મજા કેવી આવે ભાઈ? કોઈની પડી વસ્તુ કોઈ અડતું ન હોય, દરવાજા ખુલ્લા મૂકીને હોઈ ગયા હો તો કાંઈ તમને બીક ન લાગે. એવી ધર્મ પાળે આખી સોસાયટી સુખી થાય, અને જો ધર્મ ન પાળે સનાતન તો આખી સોસાયટી દુઃખી થાય. આ બહુ સમજવા જેવી વાત છે. ધર્મ માણા ન પાળે બધા દુઃખી થાય. હવે બીજા ધર્મની મારે એક વાત. પહેલો તો સનાતન ધર્મ. બીજો ધર્મ એ છે કે પોતપોતાનું જે કર્તવ્ય, એનું જે યથાર્થ પાલન કરવું, એ પણ એક ધર્મ છે. આ બી બહુ સમજવા જેવું. પોતપોતાના કર્તવ્યનું પાલન. એક પુત્ર છે તો પુત્ર તરીકેના અમુક એના કર્તવ્યો આવે, એણે શું શું કરવું જોઈએ. એ જો પુત્ર એના કર્તવ્યનું પાલન કરે એટલે એના મા બાપ સુખી થાય ને થાય. એનો એની ઉપર રાજીપો ઉતરે એટલે પુત્ર પણ સુખી થાય. એક માતા છે કે એક પિતા છે તો એના પણ માતા તરીકેના, પિતા તરીકેના અમુક કર્તવ્યો આવે, અને જો એ યથાર્થપણે કર્તવ્યનું પાલન કરે એટલે એના દીકરાઓ અને દીકરીઓ સુખી થાય ને થાય. હવે જે બાપો પીવામાં રૂપિયા બગાડી નાખતો હોય, છોકરાઓને સારી સ્કૂલમાં ભણાવતો ન હોય, ફી ન ભરતો હોય, તો એના છોકરાનો વેરી જ કહેવાય ને. એણે એનું કર્તવ્યનું પાલન ન કર્યું. એને પિતા તરીકેનો જે ધર્મ બજાવવો જોઈએ એ એણે ન બજાવ્યો. દીકરો એના મા બાપની સેવા ન કરે, નોખા કાઢે ને એને હેરાન કરે, દુઃખી કરે, તો દીકરાએ એના કર્તવ્યનું પાલન ન કર્યું એટલે એના મા બાપ દુઃખી થયા. એક પત્ની તરીકેનું કર્તવ્ય, એક પતિ તરીકેનું કર્તવ્ય, એક પુત્ર તરીકેનું કર્તવ્ય. આ શોર્ટમાં તમે આખા પરિવારનું સમજી લો. સમાજમાં આવીએ, એક ડૉક્ટર તરીકેના આપણા કર્તવ્યો હોય. જો આ ડૉક્ટરો હોય ને રાતે 12 વાગ્યે કોઈક બોલાવે તો જાય. હવે એની પરિવાર હોય, ઊંઘ હોય, બધું હોય, બરાબર. એની ક્યારેક ફરવા જવું હોય, પણ એક ડૉક્ટર તરીકેની એની ફરજ કે કોઈ સિરિયસ હોય તો રાત્રે 2 વાગ્યે પણ જવું. પોતાના પારિવારિક પ્રસંગો હોય એમાં ઓછી હાજરી આપીને જવું. એ પોતાના કર્તવ્યનું પાલન કરે. એક ડૉક્ટર તરીકેનું કર્તવ્ય, એક શિક્ષક તરીકેનું કર્તવ્ય. આ ચાણક્ય એક શિક્ષક તરીકેનું કર્તવ્ય સારું નિભાવ્યું ને, ચંદ્રગુપ્ત જેવો રાજા આપ્યો ભાઈ. એક શિક્ષક એના કર્તવ્યનું પાલન કરે ને, કેટલાય રત્નો એ આ દેશને સમાજને આપી શકે. અમે સાધુ થયા તો અમારું સાધુ તરીકેના અમુક કર્તવ્યો આવે.
એક રાજનેતા હોય તો નેતા તરીકેનું એક કર્તવ્ય આવે. એક શિક્ષક, એક ડૉક્ટર, એક વકીલ, એક એન્જિનિયર, એક જજ, હરેકના કર્તવ્યો છે. અને જે માણસ પ્રામાણિકપણે પોતાના કર્તવ્યનું પાલન કરે તો આ ભારત સ્વર્ગ બને કે ન બને બાપ સાંભળી લ્યો ભાઈ. હરેક વ્યક્તિ પોતપોતાના કર્તવ્યનું દિલથી નિર્વહન કરે તો તમે આમ સમાજ કે ઘર કે પરિવાર કે આખો દેશ સુખી થાય કે ન થાય. જ્યાં ક્યાંય એકાબીજાથી દુઃખ આવે છે તો શું કરવા આવે છે કે એકાબીજાના કર્તવ્યમાં ભૂલ કરી. કોઈ માણસે તમને ઉછીના પૈસા આપ્યા 2 મહિના માટે, 3 મહિના માટે, બરાબર, કે ભાઈ 3 મહિના લઈ જાઓ. 3 મહિને તમે ગમે ત્યાંથી એને પાછા આપી દો એટલે એ વ્યક્તિને કોઈક બીજાને દેવા હશે તોય મન થાય, બરાબર. હવે આ તમે તમારું કર્તવ્ય નિભાવ્યું, ઓલા એનું કર્તવ્ય નિભાવ્યું. હવે આવી રીતે કોઈ દઈ દેતું હોય પાછા એટલે એ બીજાને આપશે, કોઈ ત્રીજાને આપશે, એને મદદ કરવાનું મન થાય. એકવાર એક જણો ઉછીના પૈસા લઈને ગયો ને એને કર્તવ્ય ન નિભાવ્યું ને બૂચ માર્યું, પાછા જ ન દીધા. તોય આવડવા કદાચ ભલો માણા હશે તો વળી પાછું એનું કોઈને વળી મદદ કરશે, પણ બીજાએ પાછું બૂચ માર્યું કે ટાઈમે ન દીધા કે ન જ દીધા. એટલે પછી ત્રીજી વાર આ માણાને એમ થાય કોઈને ઉછીના પૈસા દેવાય. હવે કોક હકીકતમાં જરૂરિયાતવાળો માણા હશે તોય આવડવા એને નહીં આપે. ઓલા 2 જણાએ એના કર્તવ્ય ચૂક્યો, એમાં ત્રીજોય દુઃખી માણા થાય, નહીંતર આ એને મદદ કરે. કોઈ પણ વ્યક્તિ પોતાનું કર્તવ્ય યથાર્થ ન નિભાવે એટલે સામેના માણસો દુઃખી થાય ને થાય. એટલે જો હું આ કથા કરતો તો વક્તા તરીકેનું મારું કર્તવ્ય હોય કે મારે દિલથી કથા કરવી. એટલે હજારો માણસ સભામાં હોય તોય હું એટલા જ ભાવથી કથા કરું, અને સામે 50 માણસ હોય તોય હું એટલા જ ભાવથી કથા. હું મારી કથામાં ફેર કોઈથી ન પડવા દઉં. 50 તો 50, આપણે દિલથી એ માણા રાજી થાય એટલું કામ કરવું. હવે પછી નહીંતર અમારા વક્તાઓમાં એવું હોય માણા બરાબર ન હોય તો હવા નીકળી જાય આમ ફુગામાંથી, ઢીલો પડી જાય. એવું નહીં. કોઈ બી શાસ્ત્ર લઈએ તો યથાર્થ ન્યાય આપવો. હરેક વ્યક્તિ જો એનું કર્તવ્યનું પાલન કરે, ગુરુ એના કર્તવ્યનું પાલન કરે, શિષ્ય એના કર્તવ્યનું પાલન કરે તો ગુરુ શિષ્ય બધા સુખી થાય. પુત્ર અને માતા પિતા પોતપોતાના કર્તવ્યનું પાલન કરે એટલે રામ ને દશરથ જેવું સુખ આવે ને આવે. સાસુ અને વહુ પોતપોતાના કર્તવ્યનું પાલન કરે તો સીતા અને કૌશલ્યા જેવું સુખ આવે ને આવે. તો પેલો ધર્મ એ સનાતન ધર્મ, એ હરેક વ્યક્તિએ પાળવાનો હોય. હરેક વ્યક્તિએ, નાનો મોટો બધાએ પાળવાનો હોય. હરેક યુગમાં પાળવાનો, હરેક વ્યક્તિએ પાળવાનો, હરેક સમયે પાળવાનો. એ સનાતન ધર્મ જે છે એની રક્ષા કરવી. અને બીજો આપણો પોતાનો પર્સનલ ધર્મ કહેતા આપણે જે છીએ એનું કર્તવ્ય દિલથી નિભાવવું.